છે મહત્વના સમાચાર। ઝઘડિયાના પૂર્વ એમએલએ ફરીથી આલાપ્યો બિલિસ્તાનનો રાગ। છોટુ વસાવાએ ફરીથી અલગ બિલિસ્તાનનો રાગ આલાપ્યો। આદિવાસી પટ્ટાને અલગ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી। ગુજરાત રાજસ્થાન આદિવાસીઓના પટ્ટાને અલગ દરજ્જો આપવા માંગ કરવામાં આવી। મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના આદિવાસીઓના પટ્ટાને અલગ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી। આ અગાઉ ધારાસભ્ય ચેતર વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ અલગ બિલિસ્તાનની માંગ કરી ચૂક્યા છે। આદિવાસીઓને જે રિઝર્વ સીટો છે, રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આજ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી। પરિણામે 77 વર્ષ પછી બી આદિવાસીઓને દુર્દશા જે દેશમાં થઈ છે એના પોતાના વતનની અંદર, પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે, એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે 77 વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી, આપણી જમીનો છીનવાઈ રહી છે, આપણા નદી નાળા બધા લૂંટાઈ રહ્યા છે, તો આપણે અલગ પ્રદેશ માંગવો જોઈએ। એમાં શું ખોટું છે? મારે એમ કહેવું છે, જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી એવા લોકોએ અમારું શોષણ કર્યું છે, એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છીએ। નવસારી વાસદાના ધાકમાળ ગામ